પહેલા મુદ્દાની વાત કરી તો રાજ્યમાં જ્યાં નાગરિકોને પૂરતું પીવાનું પાણી મળતું નથી ત્યાં વડાલી પાલિકા દ્વારા પૂરું પાડવામાં આવતું પાણી જે દૂષિત નીકળવું અનેક સવાલ ઊભા કરે છે। વડાલીમાં છેલ્લા કેટલાક સમયથી પીવાના પાણીની સમસ્યાએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું। નગરપાલિકા દ્વારા વિતરણ કરાતું દૂષિત પાણી હવે લોકોના સ્વાસ્થ્ય માટે જીવલેણ બની રહ્યું છે। શહેરમાં પીડિયા એટલે કે કમળાના કેસોમાં થયેલા અસામાન્ય વધારાએ તંત્રની ઊંઘ ઉડાવી દીધી। શુદ્ધ પાણીના નામે ચલાવવામાં આવતા મિનરલ વોટર પ્લાન્ટો ગણેશ આરો પ્લાન્ટ અને બ્રહ્માણી આરો પ્લાન્ટની હકીકત સામે આવી। આ જે સમગ્ર હકીકત સામે આવી તેનાથી નાગરિકોમાં ખળભળાટ મચ્યો છે। ત્યારે પ્રશ્ન થાય કે આરોગ્ય વિભાગ અને વહીવટી તંત્ર દ્વારા આ પ્લાન્ટ માલિકો સામે કાર્યવાહી થશે કે કેમ? નાગરિકોના સ્વાસ્થ્યની સાથે ચેડા કેમ થઈ રહ્યા છે? તંત્ર સમયસર કાર્યવાહી કરવામાં કેમ નિષ્ફળ રહ્યું? અને પાણીજન્ય રોગચાળો ફેલાયા બાદ જ કાર્યવાહી કેમ? સ્થાનિકોમાં મુદ્દે ભારે રોષ છે અને જવાબદાર સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। અને હવે કોર્પોરેશન દ્વારા 2 આરો પ્લાન્ટને પણ હવે આ જે પાણીના નમૂના લેવામાં આવ્યા હતા તેને હવે સંપૂર્ણપણે સીલ કરવાની કાર્યવાહી ક્યાંક ને ક્યાંક હાથ ધરાય છે તેવું અંદરખાને વાત થઈ રહી છે। જ્યારે હવે બંને આરો પ્લાન્ટના જે સંચાલકો છે તેમની સામે કાર્યવાહી થશે કે કેમ તેવા પણ અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે। જ્યારે આરોગ્ય વિભાગ અને વહીવટી તંત્ર દ્વારા 5 જેટલા આરો પ્લાન્ટના સેમ્પલ લેવામાં આવ્યા હતા અને પાણીના જે આ સેમ્પલ લેવાયા તેની ગુણવત્તાના માપદંડોમાં પાણીના સેમ્પલ નિષ્ફળ ગયા છે। અને જે આ 2 એક ગણેશ આરો પ્લાન્ટ અને બીજો એક બ્રહ્માણી આરો પ્લાન્ટ છે તે બંનેના પાણીના નમૂના ફેલ ગયા છે જેના કારણે હવે નાગરિકોમાં પણ ભારે રોષ છે કે કેમ હવે તંત્ર દ્વારા જે પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે શુદ્ધ પીવાના પાણીના નામ પર આ પાણી અપાઈ રહ્યું છે છતાં પણ હવે આ પાણી કેમ શુદ્ધ નથી અશુદ્ધ કેમ છે તેવા પણ અનેક પ્રશ્નો હવે નાગરિકો કરી રહ્યા છે। રાજ મુદ્દે ચર્ચા કરવા માટે કોંગ્રેસ આગેવાન અમિત સોલંકી જોડાઈ ગયા છે। અમિતભાઈ, શુદ્ધ પાણીના નામે નાગરિકોના સ્વાસ્થ્યની સાથે ચેડા કરવામાં આવ્યા, શું કહેશો? જી મેડમ, અહીંયા વડાલીમાં જી જી અમિતભાઈ આપનો અવાજ આવે છે। જી મેડમ, વડાલીમાં જે ઘણા સમયથી જે દૂષિત અને દુર્ગંધ જે મારતું પાણી જે વડાલીની જનતાને આપવામાં આવી રહ્યું છે એ બાબતે અમે ઘણી બધી રજૂઆતો કરી છતાં પણ આજે પણ આ લોકો હજુ સુધી કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી નથી। છેલ્લે 26મી જાન્યુઆરીના રોજ વડાલીના એક વિસ્તાર છે સગરવાસ, ત્યાં પણ બહુ જ દુર્ગંધ અને દૂષિત મારતું પાણી આવેલું, એનો અમે વિડીયો પણ સોશિયલ મીડિયામાં મૂકેલો, છતાં પણ હજુ સુધી તંત્રની હજી ઊંઘ ઉડી નથી। અમે ઘણી બધી રજૂઆતો કરી, કલેક્ટર શ્રી પોતે અહીંયા રૂબરૂ આવીને જોવા આવ્યા છતાં પણ હજી સુધી પાણી એવું જ આવી રહ્યું છે। બીજી વાત કે અહીંયા સેમ્પલો જે લેવામાં આવ્યા છે આજે 5 થી 6 દિવસ થઈ ગયા છે, સેમ્પલોનો હજી કોઈ પણ રિપોર્ટ નથી આવ્યો। અમિતભાઈ, એવી માહિતી સામે આવી છે કે જે સેમ્પલ લેવામાં આવ્યા હતા તેમાંથી 2 જે આરો પ્લાન્ટના સેમ્પલ છે તે ફેલ ગયા છે। અમિતભાઈ, આપને મારો અવાજ આવે છે? અમિતભાઈ, જે માહિતી સામે આવી રહી છે જેમાં જે કોર્પોરેશન દ્વારા જે નમૂના લેવામાં આવ્યા હતા તેમાંથી 2 આરો પ્લાન્ટના નમૂના ફેલ થયા છે। લાગે છે સંપર્ક કપાઈ ગયો છે। મિનરલ વોટર પ્લાન્ટના સેમ્પલ પણ ફેલ થયા છે અને સંચાલકની સામે હવે નાગરિકો દ્વારા રોષ ઠાલવવામાં આવી રહ્યો છે કારણ કે હવે વડાલીની આસપાસના જે વિસ્તાર છે ત્યાં ગંદુ પીવાનું પાણી મળી રહ્યું છે જેના કારણે હવે લોકોને કમળા અને ટાઇફોઇડના કેસો પણ સતત વધી રહ્યા છે। આપણી સાથે અમિતભાઈ ફરીથી જોડાઈ ગયા છે। અમિતભાઈ, જે પ્રમાણે આપ વાત કરતા હતા કે કલેક્ટર અહીંયા આવીને તપાસ કરી ગયા છે પરંતુ અને કોઈ પણ પ્રકારના નમૂના લેવામાં આવ્યા નથી તે પ્રમાણે આપ કહી રહ્યા છો, પરંતુ એવી માહિતી સામે આવી છે કે આ જે સેમ્પલ લેવામાં આવે ને તેમાંથી 2 જેટલા આરો પ્લાન્ટના સેમ્પલ ફેલ ગયા છે। જી મેડમ, એ કાલે ન્યૂઝમાં હતું કે 2 જે સેમ્પલ હતા એ જે આરો પ્લાન્ટના હતા એ ફેલ ગયા છે, એ વાત સાચી છે। પણ જે રામનગરમાં જે બનાવ બન્યો અને જે 5 થી 6 બાળકોને જે પાણીજન્ય રોગ થયા, જે કમળો છે અને પીળીઓ છે એવા રોગ થયા, પણ જે રામનગરમાંથી જે સેમ્પલ લેવામાં આવ્યા હતા એના સેમ્પલના હજી સુધી કોઈ પણ પરિણામ આપ્યા નથી। આજે 5 થી 6 દિવસ થઈ ગયા। અહીંયાની જે જનતા છે અથવા ત્યાંના જે બાળકોના માતા પિતા છે એ પણ સવાલ કરી રહ્યા છે કે આ સેમ્પલોના હજી સુધી પરિણામ કેમ હજુ સુધી આપવામાં નથી આવ્યા, શું થઈ રહ્યું છે આ ખબર નથી પડતી। બીજી વાત કે અહીંયા 26મી જાન્યુઆરીના રોજ, ફરીથી વાત રિપીટ કરું છું, 26મી જાન્યુઆરીના રોજ અહીંયા સગર વિસ્તાર છે ત્યાં પાણી બહુ જ ખરાબ હાલતમાં પાણી આવેલું, ગટરનું પાણી આવેલું કાળા કલરનું, એ વિડીયો પણ મેં શેર કરેલો।
એ કલેક્ટર સાહેબ આવીને જોઈ ગયા, એના પછી વહીવટી તંત્ર જાગ્યું, છતાં પણ 26મી જાન્યુઆરીએ આ પાણી ખરાબ દૂષિત આવ્યું. હજુ સુધી કોઈ પગલા લીધા છે કે નથી લીધા એ કોઈ જ ખબર નથી. બીજી ખાસ વાત કે નળ સે જલ જે યોજના છે, જે સમગ્ર ગુજરાતમાં લાગુ થઈ છે, તો શું આ વડાલી નગરપાલિકામાં નગરજનોને આ યોજનાનો લાભ મળ્યો છે કે નહીં, એ પણ આ સંશોધનનો વિષય છે. કારણ કે પાણી હજુ સુધી 10 દિવસે પાણી આવી રહ્યું છે, છતાં પણ, અને એ પણ ગંદુ અને ખરાબ દુર્ગંધ મારતું પાણી આવી રહ્યું છે. નગરપાલિકા કેમ શુદ્ધ પીવાનું પાણી નથી આપી શકતી? હવે મેડમ એમનો રજૂઆતો કરી, છતાં પણ એ લોકો હજુ સુધી કોઈ નક્કર કોઈ એવું ચોક્કસ કહેતા નથી કે આ કારણ છે અથવા તો આ કારણે અમે નથી આપી શકતા. બાકી અમને હજુ સુધી કોઈ એવું કીધું નથી. અમારી જોડે સોર્સ છે નથી, અથવા તો ધરોઈથી જે પાણીની છેલ્લે જે પાઇપલાઇન તણાવવાની વાત હતી, હજુ સુધી એ રિપેરિંગ કરવામાં આવી નથી. ધરોઈ અહીંથી 20 થી 22 કિલોમીટર છે ડેમ, તો પણ હજુ સુધી વડાલીના લોકોને ધરોઈનું પાણી હજી સુધી આ લોકો આપી નથી શક્યા. જી બિલકુલ અમિતભાઈ, જોડાવા બદલ આપનો આભાર. ત્યારે ગણેશ આરો પ્લાન્ટ અને બ્રહ્માણી આરો પ્લાન્ટના સેમ્પલ પાણીના જે લેવામાં આવ્યા હતા તે ફેલ ગયા છે અને તે પાણી પીવા લાયક નથી તેવો હવે આ રિપોર્ટ સામે આવ્યો છે. અને વહીવટીતંત્ર દ્વારા તમામ પ્રકારની કાર્યવાહીના હવે પગલાં લેવામાં આવી રહ્યા છે. કલેક્ટરનો જે આદેશ હતો તે બાદ હવે વહીવટીતંત્ર જાગ્યું, આરોગ્ય વિભાગ જાગ્યું, તે બાદ આ કાર્યવાહી કરાઈ રહી છે. જે પ્રમાણે અમિતભાઈએ કહ્યું કે 26 જાન્યુઆરીના રોજ ગટરનું ગંદુ પાણી આવ્યું અને તે બાદ હવે કલેક્ટરે તપાસના આદેશ આપ્યા. તે પહેલા કોઈપણ અધિકારી હવે સ્થળ પર મુલાકાત લીધી નહોતી, કોઈપણ પ્રકારની કાર્યવાહી થતી નથી તેવા આક્ષેપ પણ હવે કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યા છે. અને વડાલીમાં શુદ્ધ પાણીના નામે લોકોના સ્વાસ્થ્યની સાથે વારંવાર છેડા કરવામાં આવી રહ્યા છે. અને છેલ્લા ઘણા સમયથી આ પીવાનું પાણી શુદ્ધ આવતું નથી. જ્યારે પ્રશ્ન પણ અહીંયા એવો ઊભો થાય છે કે પ્લાન્ટ માલિકોની સામે કાર્યવાહી થશે કે કેમ, હવે સંચાલકોની સામે કાર્યવાહી કરવામાં આવશે કે કેમ, તેવા અનેક પ્રશ્નો અહીંયા ઊભા થઈ રહ્યા છે.